નમસ્કાર, જય પરશુરામ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વોર્ડ નંબર 6 ઝારોલાની વાડી પાછળ છેલ્લા 9 વર્ષથી બાકી રહેલ કામ કોંગ્રેસના કોર્પોરેટર સુનિલ વસાવા દ્વારા પૂર્ણ। ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ સત્તામાં આવતા વોર્ડ નંબર 6માં ઘણા વર્ષોથી ગટરની હાઉસ ચેમ્બરની કામગીરી માટે વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં અગાઉના કોર્પોરેટર તેમજ તંત્ર ગોળ નિંદ્રામાં હોય। સત્તા પલટો થતા કોંગ્રેસના કોર્પોરેટર સુનિલ વસાવા દ્વારા તેમની ટીમ સાથે રાખી અને ઝારોલાની વાડી પાછળ મેલડી માતાના મંદિર પાસે ગટરની હાઉસ ચેમ્બર બનાવી આમ જનતાને વિશ્વાસ જીત્યો છે અને જનતા રાહતનો શ્વાસ લઈ રહી છે। વધુ અહેવાલ માટે જોતા રહો જય પરશુરામ ન્યૂઝ। સત્ય અમે 9 વર્ષથી આ કુંડીની રજૂઆત કરી હતી, પણ કોઈ આજ લગીને સાંભળ્યું નથી કે 9 વર્ષ પછી છોકરાઓની સહમતિથી યુનિટીથી છોકરાઓ રજૂઆત કરી ત્યાર પછી આ કુંડી બની। છેલ્લા 9 વર્ષથી આ ઝારોલા વાઘાની વાડી જે છે એની પાછળનો જે વિસ્તાર કરો મેલડી માતાનું જે મંદિર છે ત્યાં ચોમાસા દરમિયાન જે પાણી ખરું ચોમાસા દરમિયાન જે પાણી આવે પછી આ ઘરના જે પાણી આવતા હતા એ કુંડી જે અહીં મેન હતી એ 9 વર્ષથી આ લોકોએ વારંવાર રજૂઆત કરેલી હતી તે આજ દિન સુધી કોઈ સાંભળેલી નહીં। ત્યારબાદ આ મેલડી માતાના જે વિસ્તારમાં આવેલા જે યુવકો છે એઓએ સંઘર્ષ કર્યો કે ભાઈ અમને વારંવાર આ રજૂઆતો કરવા છતાં અમારી કુંડીનું કોઈ સાંભળતું નથી। ત્યારબાદ અમની રજૂઆતને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે અમે એમની જે કુંડીની જે જરૂરિયાત હતી આજરોજ અમે પૂર્ણ કરેલ છે। આ તમારે કુંડી બને પછી તમને કેવું લાગે છે? કમ્પ્લીટ હવે કામગીરી કેવી છે તમારી? પાણી કમ્પ્લીટ જાય છે હવે એવું અમને કરીએ છીએ, એટલે અમારો 9 વર્ષનો રજૂઆત પૂરી થયા છે।